નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। આજે આપણે મિત્રો પસંદગી પત્ર અને નિમણૂક પત્ર વચ્ચે શું તફાવત હોય છે, પસંદગી પત્રક અને નિમણૂક પત્ર કોને કહેવાય છે, આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપીશ અને પસંદગી પત્રક અને નિમણૂક પત્રક પણ આ વિડીયોમાં હું તમને બતાવીશ। તો મિત્રો, વિડીયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલને પ્રેસ કરજો અને વિડીયો મિત્રો સંપૂર્ણ જોજો। ચલો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ। સૌ પ્રથમ આપણે પસંદગી પત્રક વિશે વાત કરીએ તો એનો અર્થ થાય છે પસંદગી પત્ર એ સત્તાવાર જાણ છે કે ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે, પરંતુ હજુ નોકરી માટે અંતિમ રીતે જોડાયેલ નથી। મિત્રો, પસંદગી પત્ર તમને ખાલી જાણ કરવામાં આવે છે કે તમે પસંદ થયા છો પોલીસની ભરતી માટે, એટલે કે સિલેક્ટ કરવામાં આવ્યા છે, પરંતુ તમને હજુ નોકરીમાં લઈ લીધા નથી, એ તમને જાણ કરવા માટે પસંદગી પત્રક આપવામાં આવે છે। પસંદગી પત્રના અમુક મુદ્દાઓની વાત કરીએ તો મિત્રો, ઉમેદવાર પસંદ થયો છે તેની માહિતી આપે છે। મિત્રો, પસંદગી પત્ર એ ઉમેદવાર પસંદ થયો છે તેવી માહિતી આપે છે, તેમજ ઘર્ષણવાર શરતો સાથે આવે છે, જેમ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ ટ્રેનિંગ વગેરે જેવી માહિતી પસંદગી પત્રકમાં લખેલી હોય છે। પસંદગી પત્ર હજી સેવામાં જોડાવાનો આદેશ નથી। મિત્રો, પસંદગી પત્ર એ તમે હજુ સેવામાં જોડાયા નથી એવો આદેશ આપે છે, તેમજ નોકરીની તમામ શરતો, સેલરી સંપૂર્ણ રીતે લખેલી ન પણ હોય। પસંદગી પત્રમાં મિત્રો નોકરીની શરતો તેમજ તમારી સેલરી લખેલી હોતી નથી। ઉદાહરણ તરીકે તમારી પસંદગી કરવામાં આવી છે, આગળની પ્રક્રિયા બાદ નિમણૂક પત્ર આપવામાં આવશે એવું પસંદગી પત્રકમાં લખેલું હોય છે। હવે આપણે નિમણૂક પત્રની વાત કરીશું। તો નિમણૂક પત્રનો અર્થ મિત્રો, નિમણૂક પત્ર એ અંતિમ અને કાનૂની દસ્તાવેજ છે જેના આધારે ઉમેદવાર નોકરીમાં અધિકૃત રીતે જોડાયેલ છે। જ્યારે મિત્રો તમને નિમણૂક પત્ર આપવામાં આવે ત્યારે એ કાનૂની દસ્તાવેજ છે અને તે તમે નોકરીમાં લાગી ગયા છો એવો સિક્કો વાગી જાય છે। ત્યારબાદ એમના નિમણૂક પત્રના મુદ્દાઓની વાત કરીએ તો મિત્રો, ઉમેદવારને નિમણૂક કરવામાં આવ્યો છે એવું નિમણૂક પત્રમાં લખેલું હોય છે। પોસ્ટ, પગાર, જોડાવાની તારીખ, કાર્યસ્થળ, શરતો વગેરે વિગતો લખેલી હોય છે। તમારો પગાર કેટલો થશે, તમારી પોસ્ટ કઈ છે, તમારી નોકરીમાં જોડાવાની તારીખ, કાર્યસ્થળ, કયા કાર્યસ્થળે તમારી નોકરી છે, એ બધું જ લખેલું હોય છે મિત્રો નિમણૂક પત્રમાં। આ પત્ર બાદ ઉમેદવાર સેવામાં જોડાઈ શકે છે। જ્યારે તમને મિત્રો નિમણૂક પત્ર મળે ત્યારે તમે સેવામાં જોડાયા છો એવું નિમણૂક પત્ર દ્વારા થઈ શકે છે। તો નિમણૂક પત્ર એ કાનૂની રીતે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે મિત્રો। આ હતી પસંદગી પત્રક અને નિમણૂક પત્ર વચ્ચેનો તફાવત અને ઓળખાણ। અને હા મિત્રો, તમને હું બતાવી દઉં, આ પસંદગી પત્રક અને નિમણૂક પત્રના અહીંયા ફોટા છે, તો તમે જોઈ શકો છો। અને વિડીયો મિત્રો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।